નમસ્કાર મિત્રો। તો આજ રોજ દ્વારા મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશનની તારીખ મિત્રો જાહેર કરી દીધી છે અને સાથે સાથે મિત્રો ઉનાળા વેકેશનની પણ તારીખ આપણને આપી દીધી છે કે ઉનાળા વેકેશનની તારીખ શું રહેશે। તો મિત્રો આજ રોજ શાળા અને કોલેજમાં વેકેશન કેટલા દિવસનું રહેશે, શૈક્ષણિક સત્ર મિત્રો ખાસ મિત્રો પ્રથમ શૈક્ષણિક સત્ર કેટલા દિવસનું આ પૂરું થયું અને હવે મિત્રો તમારું જે દિવાળી પછી તમારું બીજું શૈક્ષણિક સત્ર કેટલા દિવસનું ચાલશે અને ક્યારે પૂરું થશે, ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થશે અને મિત્રો દિવાળી પૂરી થાય પછી મિત્રો બીજું સત્ર તમારું શરૂ થાય અને ઉનાળુ વેકેશન ક્યારે મિત્રો તમારું ઉનાળુ વેકેશન જાહેર થશે એટલે કે એની તારીખ શું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આજે ખુશીના સમાચાર આવી ગયા છે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસમાં બાળકોના કિલોલ વિના સુમસામ બનશે। મિત્રો 54,000થી વધુ સ્કૂલોમાં આજથી મિત્રો 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો આ તમારું દિવાળી વેકેશન જે જાહેર કરવામાં આવ્યું છે તે કેટલા દિવસનું રહેશે એટલે કે મિત્રો તમારું 21 દિવસનું આ દિવાળી વેકેશન રહેશે અને મિત્રો આગામી 6 તારીખથી મિત્રો 144 દિવસના બીજા સત્રનો પ્રારંભ થશે મિત્રો એટલે કે 6 તારીખે તમારું દિવાળી વેકેશન પૂર્ણ થશે। તો ચાલો હવે એના વિશે જોઈએ કે આપણે કેટલું રહેશે। તો મિત્રો રાજ્ય સરકારની ગ્રાન્ટેડ અને મિત્રો ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી અંદાજે મિત્રો 54,000થી વધુ સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી ગુરુવાર 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે। દિવાળી વેકેશનના લીધે રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસમાં મિત્રો 1.15 કરોડ જેટલા બાળકોના કિલોલ વિના સુમસામ બની જશે। જ્યારે મિત્રો 2025-26ના શૈક્ષણિક સત્ર મિત્રો પ્રથમ 105 દિવસનું હતું એ મિત્રો ક્યારે શરૂ થયું હતું એટલે કે મિત્રો આ જે પ્રથમ 105 દિવસનું શૈક્ષણિક સત્ર હતું એ મિત્રો 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું અને જે મિત્રો બીજું શૈક્ષણિક સત્ર તમારું 6 નવેમ્બરથી 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। બીજા શૈક્ષણિક સત્રમાં રાજ્યના સ્કૂલોના નવી મિત્રો પ્રાથમિક શિક્ષકોમાં ભરતી થશે એ વિદ્યાર્થી મિત્રો એટલે કે જે નવા શિક્ષકો હાજર થશે અને કરાર આધારિત એટલે કે મિત્રો જ્ઞાન સહાયક પણ જે શિક્ષક જોવા મળશે। રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં મિત્રો ખાસ 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ વર્ષ 2025-26 મિત્રો ખાસ 25-26 પ્રથમ સત્રનો પ્રારંભ તારીખ 9 જૂન 2025થી થયો હતો। પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય પાછળ 105 દિવસ ફાળવણી કરાઈ હતી જે આજ રોજ મિત્રો 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયું છે। હવે મિત્રો 16 ઓક્ટોબરથી 2025થી 5 નવેમ્બર 2025 સુધી 21 દિવસનું તમારું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે 6 નવેમ્બરથી મિત્રો ખાસ 6 નવેમ્બરથી 2025 કુલ 144 દિવસના મિત્રો ખાસ બીજું સત્ર તમારું 144 દિવસનું રહેશે। બીજા સત્રનો પ્રારંભ થશે જે મિત્રો 3 મે 2026 સુધી ચાલશે એટલે કે મિત્રો 3 મે એટલે કે 3 તારીખ 5મો મહિનો 2026 સુધી ચાલશે અને જ્યારે મિત્રો ઉનાળુ વેકેશન મિત્રો ખાસ 4 મે 2026 ખાસ યાદ રાખજો 4/5/2026ના રોજ તમારું ઉનાળુ વેકેશન જાહેર થશે। હવે મિત્રો ઉનાળુ વેકેશન તમારું 35 દિવસનું રહેશે એટલે કે મિત્રો ઉનાળુ વેકેશન 4 મે 2026 35 દિવસનું ઉનાળુ વેકેશન આવશે અને 7 જૂન 2026 સુધી ચાલશે। હવે મિત્રો જ્યારે 2026માં તમારે જે ક્યારે સ્કૂલ ખુલશે ઉનાળુ વેકેશન પછી તો મિત્રો એ પણ તારીખ તમને જાહેર કરી દીધી છે કે 7 જૂનના રોજ તમારી સ્કૂલો ફરીવાર શરૂ થશે। તો આ બધી જ માહિતી મિત્રો આપણને આજે આપી દીધી છે
અને 8 જૂન 2026થી ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ સ્કૂલોમાં સંક્રાંત પરીક્ષાઓ સોમવારના રોજ પૂર્ણ થતા કેમ્પસમાં વેકેશન જેવા માહોલ બની ગયો હતો. મોટાભાગે મિત્રો પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા બંધ થઈ જતા હોય છે. આથી મિત્રો આ દરમિયાન શિક્ષકો દ્વારા પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી કરવામાં આવતી હોય છે. જો કે હવે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે સત્તાવાર વેકેશન ગુરુવારથી પડી જશે મિત્રો. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ઉનાળા વેકેશનની અને દિવાળી વેકેશનની રાહ જોઈ રહ્યા હતા એમને મિત્રો બંને તારીખ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આશા રાખું કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વધારે તમારા મિત્રોને શેર કરો, જે પણ વિદ્યાર્થી મિત્રોને ઉનાળા વેકેશનની ખબર નથી એમને મિત્રો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ છો તો તમને અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.